નસીબ જ એવા છે ને, લીપ ઉપર આવીને લીપ બંધ થઈ ગઈ ભાઈ. વાગી ગયા છે સવારના 7:30 અને સૂરજ દાદા ઉપર આવી ગયા છે અને છે ઠંડીનું તાપમાન ખૂબ જ વધારે. તો તમારી ચા સાથે મારા વ્લોગની શરૂઆત કરો. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો ચાલો તો કરી નાસ્તો કરવા માટે મળીએ. સવારનો નાસ્તામાં છે એઝ યુઝ્યુઅલ મારી ફેવરિટ કોફી. તો ચાલો મિત્રો, નાસ્તો કરીને હવે કપડાં ચેન્જ કરીને ફૂલ બ્લેક એન્ડ બ્લેકમાં તો ચાલો હવે ઓફિસ તરફ જઈએ. ચાલો તો હવે નીકળી ગયા છીએ ઓફિસ તરફ જવા માટે. સૂરજ દાદા સામે આંખ મારી રહ્યા છે કે ભાઈ ઠંડી છે આજે ફૂલ. ગાડી કેમ ચાલુ નથી થતી? કિક મારવી પડશે કે શું? આજે ગાડીને કંઈક છું છે, સર્વિસ કરાવવી પડશે. ગાડી થઈ ગઈ છે ફૂલ ઓફ બંધ. કિક મારવે ચાલુ કરવી પડે એમ છે. તો આજે હવે ચાલો તો હવે ગાડીની સર્વિસ કરવી પડશે અને માણા મળે એની સર્વિસ કરવી પડશે ગમે એ. આ બધા આપણા મિત્રો છે. એ ફાઇનલી પહોંચી ગયા છે ઓફિસે. કાલનો રવિવાર પૂરો થઈ ગયો છે અને પાછો સોમવાર ચાલુ. હવે પાછો આવતા રવિવાર આવવાની ઇંતજાર કરી લેવી. ફાઇનલી પહોંચી ગયા છે એ ઓફિસે. આજે છે સોમવાર. હવે આવતા રવિવારનો ઇંતજાર કરવી છે. હજી તો સોમવાર છે, હજી તો આપણે 7 દિવસની વાર છે. અને ભાઈ કરે છે મશીન રિપેર. ભાઈ શું છું મશીનમાં? એ ભાઈ આ છે અમારું ખાતું. ઓફિસની અંદર પહોંચીને પેલું કામ લાગી લેવી ભગવાનને પગે. ચાલો તો આપણી ચેર ઉપર બેસી જઈએ, શું કામ છે તે જોઈ લઈએ. 2 very boring minutes later. તો વાગી ગયા છે બપોરના 1 અને બપોરનું લંચ કરી લઈએ. ટિફિનમાં શું આવ્યું હશે તે ખબર તો ખ્યાલ તો છે નહીં. હવે પ્લેટ લઈને હવે જમવા બેસીએ ત્યારે ખબર પડશે કે જમવામાં છે શું. તમને સૌથી વધારે શું ભાવે? ટિફિન ભાવે કે ઘરે જઈને ગરમા ગરમ ભાવે? એ નીચે કોમેન્ટમાં જણાવી દેજો. ચાલો તો હવે જમવા બેસી જઈએ. ગયા છીએ જમવામાં છે રોટલી, શાક અને એઝ યુઝ્યુઅલ ચેવડો. તો ચાલો તો હવે જમી લઈએ. હવે જમી લીધું છે અને ભાઈ અમારા હુતા છે. બધું કામ પતાવીને ચાલો તો હવે એક બીજું કામ પતાવવા માટે બહાર જઈ રહ્યા છીએ. ચાલો તો પહોંચી ગયો પાછો ઓફિસે. બધું કામ પતાવીને અમારી લીફ બગડી ગઈ છે, અધ વચ્ચે ઊભી રહી ગઈ છે ભાઈ. હવે અમારો ભાઈ કરે છે લીફ સરખી અને આપણે કરશું સપોર્ટ, કેમ કે આપણને લીફ સરખી કરતા આવડતી છે નહીં. એકી સાથે 3 જણા લીફ સરખી કરવા માટે ઊભા રહી ગયા છે ભાઈ. અમારા નસીબ જ એવા છે ને, લીફ ઉપર આવીને લીફ બંધ થઈ ગઈ ભાઈ. આ છે અમારા મિકેનિકલ એન્જિનિયર. હોય ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયર પણ છે ભાઈ મિકેનિકલ એન્જિનિયર. અને આ ભાઈ છે હાવ નવરા. હું ને ભાઈ બે સપોર્ટમાં છીએ. કા ભાઈ? મારે તો હાવ નવરાય છે, કેમ કે મને નથી આવડતું. હું જો સપોર્ટમાં જો લીફ પકડી રાખી છે. જે કામ આવડે છે એ કરવું નથી.
ભાઈને જે કામ આવડે છે એ સહજતાપૂર્વક કરે છે. ખાલી આખો દિવસ ફોન જોવો છે. એ આ ભાઈ ખોટું બોલે છે. હું સવારથી સાંજ સુધી કમ્પ્યુટર ઉપર જ બેહું છું. એટલે જોવો મારી આંખ, હે મારી આંખ જોવો તમે. એવું લાગે છે ને 12 કલાકની જોબ કરી હોય. A few moments later. ભાઈ લિફ્ટ થઈ ગઈ છે સરખી. ભાઈ ઉપર નીચે કરતો. ફાઇનલી થઈ ગઈ છે લિફ્ટ સરખી. આ છે અમારા ભાઈ. જો તમારે કંઈ પણ ખરાબી થઈ હોય તો આ ભાઈનો સંપર્ક કરવો. કરી દીધું છે ખાતાને મંગલ અને હવે ઘર તરફ જઈએ. છું ઘરે અને ઘરે ચાલે છે સીઆઈડી. આમાં અમારા ઘરે સીઆઈડી ચાલતું હોય. અને દીદી બનાવે છે રોટલી અને હું થઈ જાઉં છું ફ્રેશ. ચાલો ગયો છું વહેલા જમવા માટે. આજે આવી ગયો છું વહેલો પણ કોઈ જમવાનું નથી દેતા અમારા મમ્મી ને અમારી બેન. હવે આમાં કરવું હું તમે સજેસ્ટ કરો. પપ્પાએ વહેલા આવી ગયા છે લે. તો આજે સહકુટુંબ સાથે મળીને જમશું. તો આજે જમવામાં છે ગુજરાતી સ્પેશિયલ ઊંધિયું અને રોટલી સલાડ અને બધા બેસી ગયા છે જમવા માટે. તો ચાલો તો જમી લઈએ. ખાઈને થઈ ગયું છે પેટ ફૂલ અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. એટલે જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.